એક વાત સમજવા લાયક એ છે કે હજુ તો માર્ચ મહિનાની શરૂઆત છે, ત્યાં પ્રકારે ગરમી તમામ રેકોર્ડ તોડી રહી છે અને જે હવે આગાહી કરવામાં આવી છે તેની વાત કરવામાં આવે તો હવામાન વિભાગે આવતીકાલે 9 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે। એટલે અત્યારથી જ રેડ એલર્ટ જાહેર થવા લાગ્યા છે, જે ખરેખર આવનારા સમયમાં મોટી મુસીબત સર્જી શકે છે। આવતીકાલે 5 જિલ્લાઓ એવા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, એટલે કે 9 જિલ્લાઓમાં રેડ એલર્ટ અને 5 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। 13 શહેરો એવા છે કે જેમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન રહેવાની પૂરેપૂરી શક્યતાઓ છે અને એ પણ માર્ચ મહિનાના હજુ પ્રથમ 10 દિવસો ચાલી રહ્યા છે ત્યારે આ સ્થિતિ છે। સામાન્ય રીતે એવું કહેવાતું કે હોળી બાદ ગરમીની શરૂઆત થાય, પરંતુ જુઓ હોળીના અનેક દિવસો પહેલા પણ હમણાં 4-5 દિવસ પહેલાથી ગરમી શરૂઆત થઈ ગઈ છે। માત્ર દિવસે જ નહીં, હવે રાત્રિ દરમિયાન પણ ગરમી પડી શકે છે, એટલે રાત્રે જે ઉકળાટ ફીલ થતો હોય છે, અનુભવાતો હોય છે, રાત્રે પણ ગરમ વાતાવરણ જોવા મળતું હોય છે, તેની શરૂઆત હવે જોવા મળી શકે છે। સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં રાત્રે પણ ગરમી રહેશે। આપ જુઓ, જે જગ્યાએ સૌરાષ્ટ્ર કચ્છની વાત કરવામાં આવે, ઉત્તર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની વાત કરવામાં આવે, અહીં ન માત્ર દિવસે પરંતુ રાત્રે પણ ગરમ પવનો હશે। માર્ચ મહિનામાં મે મહિના જેવી ગરમી પડી શકે છે। આવું અમે એટલા માટે કહીએ છીએ કારણ કે આવી સ્થિતિ અને આ પ્રકારના સમાચાર સુપર પ્રાઇમ ટાઈમમાં અમે આપને મે મહિનાની આસપાસ હંમેશા બતાવતા હોઈએ છીએ, પરંતુ હવે માર્ચ મહિનામાં જ આ પ્રકારના આંકડા સામે આવ્યા છે, જે ખરેખર ચિંતાજનક છે। અને આગામી 48 કલાક ગરમીનો કહેર યથાવત રહેશે, એટલે કે રાજ્યના તમામ જિલ્લાઓમાં હવે જ્યારે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આગામી 48 કલાક વધુ ગરમી જોવા મળી શકે છે, એ પ્રકારની આગાહી હવામાન વિભાગે કરી છે। જો કે સારી વાત તમામ સમાચારો બાદ એ છે કે જેની આપ રાહ જોઈને બેઠા હતા કે રાહત ક્યારે મળશે। 15 માર્ચ બાદ રાહતની શક્યતાઓ છે, એટલે હવે હજુ પણ આજે જ્યારે 11મી માર્ચ છે, 4 દિવસ બાદ રાહતની શક્યતાઓ જોવા મળી રહી છે। ત્યાં સુધી ગરમી 4 દિવસ રહેશે। ગુજરાતમાં ગરમા ગરમ માહોલ છે। માર્ચ મહિનામાં ગરમી આમ જોઈએ તો છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે। 13થી વધુ શહેરોમાં 40 ડિગ્રીથી વધુ ગરમી આજના દિવસે નોંધાઈ, એટલે સમજી શકાય કે ગરમી કેવી રીતે કહેર મચાવી રહી છે અને આપ એનો અનુભવ કરતા પણ હશો। આગામી 48 કલાક હજુ આ જ પ્રકારની સ્થિતિ રહેશે અને ધૂળેટી બાદ આગ ઝરતી ગરમીથી થોડી રાહત મળી જશે અને શક્યતાઓ પૂરેપૂરી છે। અચાનક ગરમી વધી જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને સૌરાષ્ટ્ર હાલ હીટવેવનું એપિસેન્ટર બની ગયું છે। સૌરાષ્ટ્રના સૌથી વધુ જિલ્લાઓમાં હાલ ગરમી રીતસરનો લાલ આતંક મચાવી રહી છે।